પત્નીના સ્ત્રીધનને લઈ અને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો। હાલમાં જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મહિલાના સ્ત્રીધન પર પતિનો કોઈ જ હક હોતો નથી। પતિ જ્યારે તકલીફના સમયમાં સ્ત્રીધનનો ઉપયોગ કરે તો તે ફરીથી મહિલાને પરત કરવાની પતિની નૈતિક જવાબદારી છે અને મહિલા પોતાનું સ્ત્રીધન પાછું મેળવવા માટે પતિ સામે કેસ પણ કરી શકે છે। એક કેસની સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે એક મહિલાને તેના ખોવાયેલા સોનાના બદલામાં તેના પતિને 25 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે। મહિલાના જણાવ્યા પ્રમાણે લગ્નની પ્રથમ રાત્રે તેના પતિએ તેના તમામ દાગીના લઈ અને સલામતીની વાત જણાવી તેની માતાને આપી દીધા હતા। સ્ત્રીધન એટલે સ્ત્રીની પોતાની મિલકત કે જેના ઉપર ફક્ત અને ફક્ત સ્ત્રીનો અધિકાર હોય છે અને કોઈ પણ સંજોગો કે જેમ કે સ્ત્રી વિધવા થઈ જાય, તેના છૂટાછેડા થઈ જાય કે પછી તે એકલી રહેવાનું પસંદ કરે તો આ સ્ત્રીધન તેની પાસે જ રહે અને તેના ઉપર પતિ, પિતા કે પુત્રનો કોઈ પણ હક નથી। લગ્ન સમય, લગ્ન પહેલા અને લગ્ન બાદ કોઈ પણ મહિલાને તેના સાસરિયા કે પિયર પક્ષ તરફથી જે રોકડ રકમ કે વસ્તુ મળે તે તમામનો સ્ત્રીધનમાં સમાવેશ થાય છે। શું તમને આ વિશે આ પહેલા ખબર હતી? અમને કોમેન્ટમાં જણાવો।